ગઈકાલે 26મી તારીખે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હતી. ગુજરાત સરકારની આ કામગીરીના કારણે સમગ્ર મતદારોમાં ખૂબ નિરાશા હતી. ખૂબ નિરાશા. 2 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યનું મતદાન એ 20થી 25% સુધી પહોંચ્યું હતું. એ નિરાશા દર્શાવતું હતું. પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહેસાણા જિલ્લા અને કલોલ તાલુકાની અંદર એવો કયો જાદુ થયો તે 6 વાગ્યા સુધી, હું માનું ત્યાં સુધી 60થી 65% મતદાન થઈ ગયું. એ શંકા ઉપજાવે એવી વાત છે. મહેસાણા જિલ્લાની અંદર અને કલોલ તાલુકાને મને લાગે વળગે થઈ ત્યાં સુધી મરેલા લોકોએ પણ મતદાન કર્યું છે. જે લોકો 2 નંબરમાં વિદેશ ગયા છે એવા તમામે તમામ લોકોએ કઈ રીતે મતદાન કર્યું, ક્યાંથી વિદેશથી ક્યારે પાછા આવ્યા, મરેલા લોકોનું જે મતદાન થયું છે એ ક્યારે ધરતી પર પાછા આવી અને મતદાન કર્યું છે. ત્યારે હું પામોલ ગામનો એક દાખલો આપું કે પૂરીબેન નારણભાઈ એ 23 તારીખે મૈયત થયા છે અને 26 તારીખે એમને મતદાન કર્યું છે. ઈશ્વરભાઈ નારણભાઈ, એમનો મતદાર નંબર છે 1026. એ હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. દશરથભાઈ ભગવાનભાઈ, એમનો મતદાર નંબર છે 879. એ હાલ અમેરિકા રહે છે. યશભાઈ મહેશભાઈ, એમનો મતદાર નંબર છે 703. હાલ એ અમેરિકા રહે છે. આવા અનેક દાખલાઓ મહેસાણા જિલ્લો હોય, કલોલ તાલુકો હોય કે ગુજરાત હોય, જે લોકો મરી ગયા છે એમના પણ મતદાન થઈ ગયા છે. જે લોકો વિદેશ રહેશે એવા તમામે તમામ મોટા ભાગના લોકોએ મતદાન કઈ રીતે કર્યું, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બોગસ મતદાન થયું છે કે મશીનોમાં કોઈ ગફલા થયા છે, એ શંકાનો વિષય ઉપજાવે એવી વાત છે. ત્યારે હું મહેસાણા કલેક્ટરની પાસે માગણી કરું છું કે જે લોકોએ મતદાન કર્યું હોય એનું તમામે તમામ લિસ્ટ અમને આપે એવી આજે હું માગણી કરું છું. ત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ રાજ્યની અંદર તમામે તમામ જે ખોટું મતદાન કરી અને ચૂંટણી જીતવાના જે તમે પ્રયત્નો કર્યા છે, ત્યારે તમામે તમામ જગ્યાએ મતદારો જે લોકોએ મતદાન કર્યું છે એનું લિસ્ટ એ કોંગ્રેસને આપે એ જ વિનંતી.